તો જય માતાજી મિત્રો, આપણા એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરીશું કે ડીજે રીમિક્સ સોંગ કઈ રીતે બનાવવું। તો મિત્રો આપણે વધારે વાર કરવી નહીં ને આપણે તમને બધું સમજણ આપી દઈએ કે આપણે સોંગ બનાવવા માટે તમારે સૌથી પહેલાં એપલ સ્ટુડિયો ડાઉનલોડ કરી લેવાનો। એપલ સ્ટુડિયો ડાઉનલોડ કર્યા પછી તમારે એપલ સ્ટુડિયોને ખોલી દેવાનો। તો ચલો મિત્રો હું મારો એપલ સ્ટુડિયો ખોલી દઉં। તો એપલ સ્ટુડિયો ખોલ્યા પછી તમારે મિત્રો જ્યાં ખૂણામાં ન્યૂ લખેલું છે એના પર તમારે ક્લિક કરી દેવાનું। જે જ્યાં છત્રી દેખાય ને ખૂણામાં, જે આ છત્રી પર તમારે ક્લિક કરી દેવાનું। છત્રી પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું। પછી તમારે ઉપર પહેલાં ઉપર ક્લિક કરી દેવાનું। પછી તમારે અહીંયા કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું। પછી તમારે અહીંયા ઓકે ઉપર ક્લિક કરી દેવાનું મિત્રો। હવે તમારે જે સૌથી પહેલાં ચોકડી પર ક્લિક કરી દેવાનું। અહીંયાથી તમારે સોંગ લઈ લેવાનું। તો અહીંયાથી તમારે જતું રહેવાનું ઓડિયો ક્લિપમાં। અહીંયાથી માય ફાઇલમાં જતું રહેવાનું। પછી તમારે જે ફાઇલમાં તમે સોંગ તમારે BPM સેટ કરીને મૂક્યું એ સોંગ લઈ લેવાનું। તો ચલો મિત્રો મેં અહીંયા મારી કઈ ફાઇલમાં સોંગ આ ફાઇલમાં મારું સોંગ છે। તો ચલો મિત્રો હું આપણે દશરથ ઠાકોરનું સોંગ લઈ રહ્યું। ખાલી તમને ડેમો આપવા માટે સોંગ બનાવ્યો, ખાલી પૂરું સોંગ નહીં બનાવું કારણ કે કોપીરાઇટનો પ્રોબ્લેમ રહે। હું હવે અહીંયા BPM મારી છે અહીંયા 130। તો ચલો મિત્રો હું અહીંયા BPM કરતો 130। મારી BPM થઈ ગઈ 130। હવે તમારે કશું કરવાનું નહીં વધારે, ખાલી છે ને હવે સોંગનું બ્રેકગ્રાઉન્ડ ઓછું કટાઈ જાય। તો ચલો મિત્રો આપણે સોંગ ઉપર તમારે પેલું ક્લિક કરી દેવાનું કે સોંગમાં કોપીરાઇટ ના આવે એ માટે। તો ચલો આપણે સોંગ ઉપર ક્લિક કરી દઈએ। હવે તમારે અહીંયાથી ઊંચું કરી લેવાનું આવી રીતે, અને પહેલા નંબરની લીટીને તમારે તમારા હિસાબથી રાખવાની। હું અહીંયા 4 રાખીશ તો કોપીરાઇટ નહીં આવે સોંગમાં। તો અહીંયાથી 4 કરીને હવે તમારે જે આ ખૂણામાં તીર દેખાય ને આ તીર ઉપર તમારે ક્લિક કરી દેવાનું। અહીં ચોકડી ઉપર ક્લિક કરીને બ્રેકગ્રાઉન્ડ હટાવી દેવાનું। તો તમારે સૌથી પહેલાં ફર્સ્ટ નંબરમાં ક્લિક કરી દેવાનું। અહીંયા વધારે કંઈ કરવાનું નહીં, ખાલી તમારે જ્યાં છે ને એને વચ્ચે લાવી દેવાનું, બસ આટલું લઈ રહેવાનું। પછી ફરી એમાં જતું રહેવાનું તમારે, અને જે આ વચ્ચેલું છે એને ખૂણામાં લઈ રહેવાનું। ફરી પાછું તમારે આમાં જઈને અહીંયા HP ઉપર ખાલી ઓકે લઈ દેવાનું, બીજું કંઈ નહીં કરવાનું। પછી ફરી ચોકડી ઉપર ક્લિક કરીને પ્રીમિયમ ઇકો લઈ જવાનું, એ લાસ્ટમાં ઓકે આપી દેવાનું। ફરી પ્રીમિયમ ઇકો લઈ જવાનું તમારે મિત્રો। પછી અહીંયા તમારે 200 ઉપર ક્લિક કરી દેવાનું। તો ચલો 200 ઉપર હવે તમારે ફરી ચોકડી ઉપર ક્લિક કરી દેવાનું, અને અહીંયા ગ્રાફિક ઇકો લખેલું છે ને એ બીજા નંબરનું, એમાં તમારે ક્લિક કરીને પહેલી લીટી પૂરી પાડી દેવાની, બીજી પૂરી, ત્રીજી લીટી પણ પૂરી પાડી દેવાની। ફરી એને લઈ રહેવાનું, ફરી આવી રીતે કરી દેવાનું। હવે તમારે બીજું કંઈ કરવાનું નહીં, હવે શાંત સાંભળી દેવાનું, જેવું બ્રેકગ્રાઉન્ડ બધું ઘટ્યું હોય ચેક કરી લો। ચલો મિત્રો આપણે વધારે સોંગ નહીં વગાડો। અરે યાર મેસેજ આવી ગયો છે મિત્રો સ્ક્રીન રેકોર્ડમાં। ચલો 1 મિનિટ માફ કરજો, ફરીથી આપણે ક્લિક કરી દઈએ। તો ચલો મિત્રો હું ફરી મારો એપલ સ્ટુડિયો લાવી દઉં। તો મિત્રો હવે તમારે આપણે બીટ પડે છે અહીંયા, આપણે અહીંયાથી સેમ્પલ લગાવવાનું ચાલુ કરીશું મિત્રો। ચોકડી પર ક્લિક કરીને તમારે જે ફાઇલમાં સેમ્પલ પડ્યો લઈ લો। તો અહીંયાથી હું સેમ્પલ ગોતી નાખું મિત્રો। ચલો તમારે અહીંયા પડે છે, આ ફાઇલમાં મારું પડ્યું છે। ચલો ચલો મિત્રો મેં મારું સેમ્પલ લઈ લીધું, બ્રેક સેમ્પલ આવી ગયું। ચલો મિત્રો આપણે ફરી આખું સેમ્પલ લઈ લઈએ। ચલો મિત્રો હું અહીંયાથી આ સેમ્પલ લઈને અહીંયા લગાવી દઉં। ચલો મિત્રો આપણે બીટ પડે છે અહીંયા, તો આપણે એને સેમ્પલને પકડીને તો ચલો મિત્રો આપણું સેમ્પલ આ એટલે બરાબર લગાવી દઈશું। સાંભળો તમે।
ચલો મિત્રો, હું આખું સોંગ નહીં સંભળાય કરું, કારણ કે કોપીરાઇટ આવવાનો પ્રોબ્લેમ બહુ રહેશે. એટલે મિત્રો આપણે આખું સોંગ નહીં સંભળાવું હું તમને. તો તમારે અહીંયા આખી લીટીમાં તમારે આવી રીતે સોંગ રિમેશ કરતું ચલો જવાનું આગળ જ્યાં સુધી સોંગ છે. તો ચલો મિત્રો, હવે આજના માટે આપણે આટલું. બીજી કોઈ કોમેન્ટ કરજો તો આપણે નવો વિડીયો લાવતા રહીશું. જય માતાજી.